ધાનેરામાં રસ્તાના પ્રશ્ને હવે ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં છે અને તંત્ર સામે આક્રમક આંદોલનની તૈયારી કરી રહ્યા છે। વર્ષો જૂનો રસ્તો બંધ થતાં હાલાકી ભોગવતા ખેડૂતોએ હવે છેલ્લી ચીમકી આપતા જણાવ્યું છે કે જો ઉકેલ નહીં આવે તો તેઓ રેલના પાટા પર ઉતરી આપશે। ધાનેરા શહેરના પૂર્વ વિસ્તારમાં માલોત્રા તરફ જતો રેલવે લાઇનનો જૂનો કાચો માર્ગ નવી લાઇનના કામકાજને કારણે બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે ખેતરોમાં વસતા અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે। અત્યાર સુધી ખેડૂતો વરસાદી પાણીના નાળામાંથી અવરજવર કરતા હતા, પરંતુ હવે રેલવે તંત્ર દ્વારા આ રસ્તો પણ રોકી દેવાતા સ્થાનિક ખેડૂત આદિલભાઈએ પોતાનો રોષ ઠાલવ્યો છે। તેમણે સ્પષ્ટ કર્યું છે કે રસ્તા વગર ખેતી અને બાળકોનું ભણતર બંને જોખમમાં છે। સ્થાનિકો વર્ષોથી આ નાળા અને રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે, પણ હવે નવી લાઇન નાખ્યા પછી રેલવેવાળાએ આ રસ્તો જ બંધ કરી દીધો છે, જેના લીધે સ્થાનિકોને અવરજવર કરવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે। ત્યારે સ્થાનિક ખેડૂતો જણાવી રહ્યા છે કે જો સરકાર તેમને રસ્તો નહીં આપે તો બધા ખેડૂતોને રેલવેના પાટા પર બેસી જવા સિવાય બીજો કોઈ ઉપાય નથી। નમસ્કાર, અમે ધાનેરા પૂર્વના બધા ખેડૂતો છીએ। પૂર્વ સાઈડના અંદર અમારા બધા ખેતરો આવેલા છે। અહીંયાથી રેલવેને એક નવી લાઈન ચાલુ થાય છે, એના અંદર અમારો એક રસ્તો બંધ કરી દેવામાં આવ્યો, જે વર્ષો જૂનો બહુ રસ્તો છે, માલોત્રાથી ધાનેરાને જોડતો રસ્તો। એના માટે આ લોકોએ જે તે ટાઈમે 70માં પાણી આવ્યું ને એટલે એ લોકોએ વોટરવે બનાવી દીધો, જે કાયદેસરનો રસ્તો હતો બંધ કરીને પાણી જવાનો માર્ગ કરી નાખ્યો, જેથી કરીને આ જેટલા પણ કિસાનો છે જે અહીંયા રહે છે પરિવાર સાથે, એમને આવવા જવામાં બહુ અગવડ પડે છે, કારણ કે કોઈ ટ્રેક્ટર બીજું ભરીને નીચેથી લઈને નીકળી શકીએ। અને આ બીજો લાઈન બનતા આખો રેલવેના જે સાઈડમાં સર્વિસ રોડ હતો એ આખો બંધ કરી નાખ્યો આ લોકોએ, એટલે અમારે જવા માટે કોઈ રસ્તો કે કોઈ વિકલ્પ નથી। અમે છેક 2020થી રજૂઆત કરતા આવ્યા છીએ, ગાંધીનગર રજૂઆત કરી, રેલવે મંત્રીને રજૂઆત કરી છે, ઉપર સુધી રજૂઆત કરી, હમણાં પણ અમે રજૂઆત કરી। SDM સાહેબ આવીને ખુદ સ્પોટ ઉપર જોઈ ગયા, મામલતદાર સાહેબ જોઈ ગયા, અમારા ધારાસભ્યશ્રી પણ સ્પોટ ઉપર આવીને જોઈ ગયા, પણ અત્યાર સુધી અમારો કોઈ નિકાલ આવ્યો નથી। અને અમે સરકારને અને દરેકને એ જ કહેવા માગીએ છીએ, જો અમને અમારો રસ્તાનો નિકાલ નહીં આવે તો અમે ગાંધી ચીધેલા માર્ગે ઉગ્ર આંદોલન કરીને રેલ રોકો આંદોલન કરશું અમે બધા ભેગા થઈ। એના માટે હું સંસદબેન જ્ઞાનીબેનને પણ રજૂઆત કરું છું આપના મીડિયા થ્રુ કે એ લોકો અમારી વાત કેન્દ્રના રેલવે મંત્રી સુધી પહોંચાડે અને અમને અમારો યોગ્ય રસ્તો, અમારું નાળું જે મોટું છે એને મોટું નાળું કરીને જે રીતે પબ્લિક ચાલી શકે એવું નાળું બનાવી આપે, અમારી એવી જ માગ છે। અને જો અમારી રજૂઆત સાંભળી નહીં તો અમે રેલ રોકો આંદોલન કરશું અને બધા ખેડૂતો રેલની પટરી ઉપર સૂઈ જશું। આ મામલે અન્ય ખેડૂતો પણ એકઠા થયા છે અને તેઓએ પ્રાંત અધિકારીથી લઈને મામલતદાર અને સ્થાનિક ધારાસભ્ય સુધી અનેકવાર રજૂઆતો કરી છે। મામલતદારે સ્થળની મુલાકાત લીધી હોવા છતાં રેલવે વિભાગ તરફથી હજુ સુધી કોઈ સકારાત્મક જવાબ મળ્યો નથી, જેના કારણે ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। ભાઈ વાત કરી એ જ માંગ છે। અમે આ વર્ષો જૂનો રસ્તો છે, 1957થી રેલવે ચાલતી એના પહેલો રસ્તો છે, ગામથી ગામ જોડો રસ્તો છે, છતાં પણ આ લોકોએ કંઈ એના પાણીના નિકાલ માટે વોટરવે બનાવ્યું છે। એ કંઈ રસ્તો નથી બનાવ્યો, પાણીના નિકાલ માટે વોટરવે બનાવ્યું છે। એનાથી અમને અમારા ખેતરે મોટર બીજી બગડે તો ઘોડીમાર લઈ જાવી તો અમને અડચણરૂપ થાય છે। કોઈ અમારા ટોલા ભરેલે સારું હોય તો નીકળતી નથી, પછી છોકરા અમારા મૂકવા હોય તો અમને કઈ જગ્યાએ મૂકવા, અમારે એ બધો મોટો પ્રશ્ન છે। કોઈ અમારા ઘરે ડોકરા બીમાર બીજા થાય કે કોઈ બી બંને બીમાર થાય કે ડૉક્ટર લાવો ભેંસનો તો અમારે કેદ લાવો, એનો પણ વિષય છે, આરો પ્રશ્ન છે અમને। એટલે એના માટે અમે યોગ્ય રજૂઆત માવજીભાઈની કરી છે, ઉપર જ્ઞાનીભાઈની પણ આજે રજૂઆત મૂકશું અને ધાનેરામાં અમુકને રજૂઆત અમે કરી છે ભાઈ, અને પ્રાંતને પણ રજૂઆત કરી, પ્રાંત સાહેબે પણ સારું આશ્વાસન આપ્યું છે। અને જેમ બને એમ તમારા મીડિયા માધ્યમથી અમે જણાવો છો કે અમારી યોગ્ય રજૂઆત કરે અને અમારો સોલ્યુશન લાવો એ નમ્ર વિનંતી। નહીં લાવો તો પછી અમારી જોડે આંદોલન સિવાય કોઈ રસ્તો નથી। ધાનેરા વચ્ચેની ફાટકે એની યોગ્ય રીતે ચાલુ સંપૂર્ણ કરે એવી અમારી માંગ છે અને માવજીભાઈ તથા જ્ઞાનીબેન તથા જે બી અધિકારી એમાં પૂરો સપોર્ટ કરે એવી અમારી અરજ છે। શું તકલીફો પડે? તકલીફો ચાલવાની તકલીફ પડે, છોકરાને સ્કૂલ જવાની તકલીફ પડે ચોમાસામાં, પછી ડૉક્ટર કોઈ લાવવો હોય તો ત્યારે તકલીફ પડે, પછી કોઈ નાની મોટી પ્રસંગ હોય, લગ્ન હોય તો આ બધી રીતે તકલીફ થાય છે। આમ ધાનેરાના પૂર્વ વિસ્તારના ખેડૂતો અત્યારે અન્યાય સામે મેદાને પડ્યા છે અને રેલ રોકો આંદોલનની ચીમકીએ તંત્રમાં દોડધામ મચાવી દીધી છે। રેલવે વિભાગ અને સ્થાનિક પ્રશાસન વચ્ચેના સંકલનના અભાવે ખેડૂતો પીસાઈ રહ્યા છે। ત્યારે જોવાનું એ રહે છે કે સરકાર રેલ રોકવાની ચીમકીને કેટલી ગંભીરતાથી લે છે અને ખેડૂતોને તેમનો હકનો રસ્તો મળે છે કે નહીં।